આગળનો પ્રશ્ન છે વિદ્યુતભારની રેખીય ઘનતા, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. આ ત્રણેય વિતરણ સમજાવી આમાં રેખીય ઘનતા, આમાં પૃષ્ઠ ઘનતા અને આમાં કદ ઘનતા પણ આપણે સમજાવવાની છે. એના સૂત્ર લખવાના છે, એનો એકમના પારિમાણિક સૂત્ર આપવાના છે. તો રેખીય વિતરણ કોને કહેવાય? વિદ્યુતભારનું રેખીય વિતરણ. હું અહીંયા 3 ભાગ પાડી દઉં છું. વિદ્યુતભારનું રેખીય વિતરણ. ચલો પહેલા વિદ્યુતભારનું રેખીય વિતરણ કોને કહીશું આપણે? ધ્યાન આપજો. વિદ્યુતભારનું રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ સમજાવો. પહેલા આપણે રેખીય વિતરણ સમજીએ, એના આધારે પૃષ્ઠ વિતરણ, એના આધારે કદ વિતરણ. બાકીના 2 પ્રશ્નો તમને આપમેળે આવડી જશે. આમાં એક અગત્યની બાબત છે જે ખાસ ધ્યાન રાખવાની. આ ધારો કે કોઈ L લંબાઈની રેખા છે. આ રેખાની લંબાઈ L છે. હવે આના પર જો સતત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો હોય આ રીતે, તો આને કહેવાય વિદ્યુતભારનું રેખીય વિતરણ. કોઈ રેખા પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો, સતત મતલબ એક સરખો, આમ એક સરખા પ્રમાણમાં વિતરિત થયેલો હોય તો આને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. એટલે અહીંયા લખાય જો વ્યાખ્યાની. કોઈ રેખા પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો તેને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. હવે રેખીય વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? રેખીય વિતરણની વ્યાખ્યા તો આપી દીધી. હવે રેખીય વિદ્યુતભાર ઘનતા બીજી વ્યાખ્યા. રેખીય વિદ્યુતભાર ઘનતા આને સંજ્ઞામાં લેમ્બડા તરીકે દર્શાવવામાં આવે છે. ધ્યાન આપજો. રેખીય વિદ્યુતભાર ઘનતા ને લેમ્બડા તરીકે દર્શાવવામાં આવે છે. હવે જો તમારે સૂત્ર બનાવવું ને તમે જાતે સૂત્ર બની શકો. રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર શું બને? જો અહીંયા નીચે લખું છું, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડાનું સૂત્ર. તો તમે ખાલી પહેલા આપણે દર ઘનતા જાણીએ. દર ઘનતાનું સૂત્ર યાદ કરો. દર ઘનતા બરાબર, તો આપણે દર ઘનતાને કેવી રીતે લખીએ છીએ? રો બરાબર દર ઘનતા રો લખીએ છીએ. તો ઉપર શું લખીએ છીએ? દર. નીચે શું લખીએ છીએ? કદ. આને દર ઘનતા કહેવાય. એટલે જે રાશિની ઘનતા હોય એ રાશિ ઉપર આવે અને નીચે જેના પર દર હોય કે વિદ્યુતભાર હોય એ રાશિનું પરિમાણ આવે. દર ઘનતાનો મતલબ એકમ કદમાં રહેલા દરને દર ઘનતા કહે છે. તો અહીંયા કેવું થશે? આ રેખીય વિદ્યુતભાર ઘનતા છે એટલે વિદ્યુતભારની ઘનતા એટલે ઉપર વિદ્યુતભાર, વિદ્યુતભારની ઘનતા એટલે ઉપર વિદ્યુતભાર. નીચે કોના પર વિદ્યુતભાર વિતરિત થયેલ છે? રેખા પર. અને માટે એના નીચે લંબાઈ આવે. એકમ લંબાઈ પર જે વિદ્યુતભાર વિતરિત થયેલો હોય એને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહે છે. એટલે વ્યાખ્યા શું લખાય? જો સૂત્ર આવડી જાય તમે વ્યાખ્યા આરામથી લખી શકો. એકમ લંબાઈ પર, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહે છે. તો 2 વ્યાખ્યાઓ થઈ ગઈ. રેખીય વિતરણની વ્યાખ્યા થઈ ગઈ, રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા થઈ ગઈ. હવે આના પરથી એનો એકમ, રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ શું થાય? અને જો બીજી એક વસ્તુ અહીંયા બીજી રીતે પણ સૂત્ર લખાય, ધ્યાનથી જોજો. એકમ લંબાઈ પર જે વિદ્યુતભાર હોય એને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવાય. હવે સમજો. આ રેખાની લંબાઈ L બરાબર 2 મીટર છે. 2 મીટરની લંબાઈની એક રેખા છે અને એના પર કુલ વિદ્યુતભાર 10 કુલમ વિતરિત થયેલો છે. 2 મીટર લંબાઈ છે રેખાની, એના પર 10 કુલમ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો 1 મીટર મતલબ એકમ લંબાઈ દીઠ કેટલો વિદ્યુતભાર હશે? તો એકમ લંબાઈ દીઠ 2 મીટર પર 10, તો 1 મીટર પર કેટલો? તો 5 કહેવાય. એટલે આ રીતે શોધાય. જો ઉપર કુલ વિદ્યુતભાર, નીચે કુલ લંબાઈ. એટલે આ રેખીય વિતરણનું
આ જે રેખીય વિતરણ છે એની રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા મતલબ એકમ લંબાઈ પર કેટલો વિદ્યુતભાર છે એ તમને અહીંયાથી મળે. તો એ કેટલો આવે 5, અને એકમ શું લખાય તો વિદ્યુતભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર, એટલે કુલમ ઇન્ટુ મીટર. હવે સમજો બીજું. ધારી લો કે આ રેખા પર હું નાનો ખંડ લઈ લઉં. આ એક નાનો ખંડ લઈ લીધો મેં. આ રેખાનો એક નાનો ભાગ વિચારી લીધો, સૂક્ષ્મ ખંડ, એને એની લંબાઈને કહેવાય ડીએલ, ડેલ્ટા એલ. નાના ખંડની લંબાઈ ડેલ્ટા એલ કહેવાય અને નાના ખંડનો પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ કહેવાય. તો જો મારા નાના ખંડ માટે લખવું હોય ને તો નીચે નાના ખંડની લંબાઈ લખાય, ઉપર નાના ખંડ પરનો વિદ્યુતભાર લખાય. આ તમારે ધ્યાન રાખવાનું. જો તમે રેખાની કુલ લંબાઈ લખતા હોય તો કુલ વિદ્યુતભાર, નાના ખંડની લંબાઈ લખતા હોય તો નાના ખંડ પરનો વિદ્યુતભાર, અને એના પરથી આપણને રેખીય વિદ્યુતભાર ઘનતા મળે. એકમ શું થાય? વિદ્યુતભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર. અને પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર માટે જો આમાં દર તો આવે નહીં એટલે m0, અંતર નીચે આવશે L1, ઉપર જાય તો L-1, અને વિદ્યુતભાર માટે Q બરાબર IT, એટલે IT એટલે A1 T1 લખાય, A1 T1. તો અહીંયા આ ટોપિક પૂરો થાય. સમજો ફરીથી, વિદ્યુતભારનું રેખીય વિતરણ કોને કહેવાય? કોઈ રેખા પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો એને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. હવે રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડાની વ્યાખ્યા શું અપાય? તો પહેલા સૂત્ર લખીએ. હવે જો સૂત્ર કેવી રીતે લખાય? વિદ્યુતભાર ઘનતા છે એટલે ઉપર વિદ્યુતભાર, અને રેખા પર વિતરિત થયેલો છે નીચે લંબાઈ, એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. અને એકમ શું લખાય? કુલમ પર મીટર. અને પારિમાણિક સૂત્ર m0 L-1 T1 A1, વિદ્યુતભારનો A1 T1 અને લંબાઈનો L1 ઉપર જાય તો L-1. ચલો હવે પૃષ્ઠ વિતરણ. વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ સમજો બરોબર. ધારી લો કે તમારી પાસે આવું કોઈ પૃષ્ઠ છે, આમ આ રીતે કોઈ પૃષ્ઠ છે તમારી પાસે. આ પૃષ્ઠનું ક્ષેત્રફળ S છે અને પૃષ્ઠ પરનો વિદ્યુતભાર Q છે. ચલો હવે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કોને કહેવાય? તો કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય, આ રીતે કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો તેને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહે છે. તો આના પરથી વ્યાખ્યા આપી શકાય. જો કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો તેને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહે છે. હવે આગળ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, બરોબર યાદ રાખજો. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એનો સિમ્બોલ છે સિગ્મા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને સિગ્મા વડે દર્શાવાય. મેં તમને શું કીધું? આ શબ્દ પરથી પહેલા આપણે સૂત્ર લખવાનું. જો એનું સૂત્ર લખીએ, સિગ્મા બરાબર, તો વિદ્યુતભારની ઘનતા એટલે ઉપર વિદ્યુતભાર અને નીચે પૃષ્ઠ. પૃષ્ઠ એટલે પૃષ્ઠને શું હોય? કયું પરિમાણ હોય? ક્ષેત્રફળ, એટલે નીચે ક્ષેત્રફળ. ઉપર વિદ્યુતભાર, નીચે ક્ષેત્રફળ. તો આની વ્યાખ્યા આપી હોય તો શું અપાય? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કહે છે. હવે સમજો, તમે આખું પૃષ્ઠ લેતા હોય, મતલબ આખા પૃષ્ઠનું ક્ષેત્રફળ લખીએ તો ઉપર તમને કુલ વિદ્યુતભારમાં લખવો પડે. પણ ધારી લો કે હું પૃષ્ઠનો નાનો ભાગ લઈ લઉં, સૂક્ષ્મ ખંડ, પૃષ્ઠ પરનો નાનો ખંડ લઈ લઉં જેનું ક્ષેત્રફળ ડેલ્ટા S લખાય, નાના ખંડ પરનું ક્ષેત્રફળ. તો નાના ખંડ પરનો જે વિદ્યુતભાર છે એ ડેલ્ટા Q લખાય. એટલે હું અહીંયા જો નાના ખંડનું ક્ષેત્રફળ લખું તો નાના ખંડ પરનો વિદ્યુતભાર મારે લખવો પડે.
જે તમને શું આપે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપે. એકમ ક્ષેત્રફળ દીઠ મતલબ એકમ ક્ષેત્રફળ પર જે વિદ્યુતભાર હોય એને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવાય. એકમ શું બને આનો? ફરીથી આનો એકમ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો એકમ કુલમ પર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર શું આવે? તો દળ 0. હવે જો અહીંયા છે ને ક્ષેત્રફળ છે એટલે L2, અહીંયા તમે જુઓ તો ખબર પડશે L2 ઉપર જાય તો L-2 અને વિદ્યુતભાર માટે તો A1 T1 Q બરાબર IT એટલે A1 T1. એટલે અહીંયા આ પૃષ્ઠ વિતરણ પણ પૂરું થાય. અને ત્રીજું છે વિદ્યુતભારનું કદ વિતરણ. વિદ્યુતભારનું કદ વિતરણ. હવે કદ વિતરણ કોને કહેવાય? તો કોઈ કદ ધરાવતો કોઈ પદાર્થ છે, આ રીતે કોઈ પદાર્થ છે એટલે કે કોઈ કદ પર વિદ્યુતભાર આ રીતે સતત રીતે વિતરિત થયેલો હોય. કોઈ કદ પર વિદ્યુતભાર આ રીતે સતત રીતે વિતરિત થયેલો હોય. તમે અહીંયા સંઘને દોરી શકો, સંઘને કદમાં જ આવે બરોબર. એક ગોરો લઈ શકો તો જે પદાર્થ કદ ધરાવતો હોય એના પર વિદ્યુતભાર વિતરિત થયેલો હોય સતત રીતે, તો એનું વિદ્યુતભારનું કદ વિતરણ કહેવાય. એટલે જો કોઈ કદ પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલ હોય તો તેને વિદ્યુતભારનું કદ વિતરણ કહે છે. એના પછી કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા, આની સિમ્બોલ છે ρ. કદ વિદ્યુતભાર ઘનતા ρ કોને કહેવાય? તો મેં તમને પહેલા કીધું કદ વિદ્યુતભાર ઘનતા માટે આપણે પહેલા સૂત્ર લખી દો. વિદ્યુતભારની ઘનતા એટલે ઉપર વિદ્યુતભાર અને કદ પર વિતરિત થયેલો છે એટલે આનું પરિમાણ કદ લખાય એટલે V લખાય. તો આના પરથી કદ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા આપી શકો. જુઓ તો આ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. એકમ લંબાઈ પર જે વિદ્યુતભાર હોય એ રેખીય વિદ્યુતભાર ઘનતા. એકમ ક્ષેત્રફળ પર જે વિદ્યુતભાર હોય એને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવાય. તો એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા કહે છે. વિદ્યુતભાર ઘનતા ρ કહે છે. અને આને બીજી કઈ રીતે લખાય યાદ રાખો. જો હું આ કદ પર એક નાનો ખંડ લઈ લઉં, કદ ધરાવતો ખંડ આ રીતે, જેનું કદ લખાય ડેલ્ટા V અને એના પરનો વિદ્યુતભાર લખાય ડેલ્ટા Q. કદ પરનો વિદ્યુતભાર ડેલ્ટા Q અને કદ ડેલ્ટા V નાના ખંડ પરનો. હું આખું કદ લેતો હોય તો આખા કદ પરનો વિદ્યુતભાર લખવો પડે. નાનો ખંડ લેતો હોય તો નાના ખંડ પરનો વિદ્યુતભાર, એટલે અહીંયા શું લખાય? ડેલ્ટા Q અપન ડેલ્ટા V. એટલે કદ વિદ્યુતભાર ઘનતામાં ખાસ ધ્યાન રાખવાનું દરેકમાં. જો નાનો ખંડ લઈએ, નાના ખંડનું કદ, તો નાના ખંડ પરનો વિદ્યુતભાર લખવો પડે. કુલ કદ લઈએ તો કુલ વિદ્યુતભાર લખવો પડે. આનો એકમ શું થાય? તો જો આનો કુલમ પ્રતિ મીટર કારણ કે નીચે લંબાઈ છે, આનો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર કારણ કે ક્ષેત્રફળ છે, તો આનું કુલમ પર મીટર ક્યુબ કારણ કે નીચે કદ છે. પારિમાણિક સૂત્ર આમાં લંબાઈ હતું તો L-1, ક્ષેત્રફળ નીચે હતું તો L-2, તો કદ નીચે હોય તો L-3, કદ માટે L3 ઉપર જાય તો L-3 અને વિદ્યુતભાર માટે તો Q બરાબર IT એટલે A1 T1. આટલું લખો એટલે આ પ્રશ્ન પૂરો થાય. તો યાદ રાખો, પરીક્ષામાં આ પ્રશ્ન 1 કે 2 વાર પૂછાયેલો છે. વિદ્યુતભારનું કદ વિતરણ, રેખીય વિતરણ ને પૃષ્ઠ વિતરણ આ જણાવો અથવા સમજાવો. પણ કેટલીક વાર આવો પણ પ્રશ્ન પૂછાયો, એક વાર આવો પ્રશ્ન પૂછાયો છે. વિદ્યુતભારની રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા ની વ્યાખ્યા લખો, એકમ આપો અને પારિમાણિક સૂત્ર લખો. તો જો રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા એની વ્યાખ્યા, સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર આટલું લખો એટલે
પ્રશ્ન પૂરો થાય. અને 3 માર્કમાં પૂછાયેલો છે. એટલે ગયા વર્ષે નહીં, 2020માં નહીં, મતલબ આ વર્ષે એક્ઝામ લેવાય એમાં નહીં, એના આગળના વર્ષમાં એટલે 2019માં પૂછાયેલો છે. તમારે પેપર લઈને ચેક કરવું હોય ત્યારે કરી લેજો. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. હવે આમાં એક અગત્યની બાબત તમારે યાદ રાખવાની છે, સમજજો. ધારી લો કે તમને કોઈ પદાર્થ પર વિદ્યુતભારની રેખીય ઘનતા આપી હોય. રેખીય ઘનતાનો મતલબ શું થાય કે એકમ લંબાઈ દીઠ રેખા હોય ને તો એકમ લંબાઈ દીઠ એના પરનો વિદ્યુત, એકમ લંબાઈ પર જે વિદ્યુતભાર હોય, આખા પદાર્થ પરનો નહીં. તો રેખીય વિદ્યુતભાર ઘનતા તમને લેમડા આપી હોય અને તમને એ પદાર્થ આપી દીધો, પદાર્થની લંબાઈ તો નાના ખંડ પરની લંબાઈ આપી દીધી હોય ડેલ્ટા એફ, તો એના પરનો વિદ્યુતભાર તમે આરામથી શોધી શકો. વિદ્યુતભાર બરાબર ઘનતા ઇન્ટુ લંબાઈ. આના પરથી તમે નાના ખંડ પરનો વિદ્યુતભાર લઈ શકો. કેવી રીતે આવ્યો? જો ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એફ. એટલે તમારી પાસે રકમની અંદર તમને રેખીય વિદ્યુતભાર ઘનતા આપી હોય, એકમ લંબાઈ પરનો વિદ્યુતભાર, અને વત્તા જે ખંડ પરનો વિદ્યુતભાર તમારે શોધવાનો. ધારો કે આના પરનો વિદ્યુતભાર તમારે શોધવો છે તો એની લંબાઈ આપી હોય, તો એ ખંડ પરનો વિદ્યુતભાર તમને આરામથી મળી શકે. પછી આખી લંબાઈ પરનો વિદ્યુતભાર શોધવો હોય તો આનો શું કરવો પડે? સરવાળો. આવા નાના નાના ખંડો પરનો વિદ્યુતભાર મળી જાય, પછી એનો સરવાળો કરો તો તમને કુલ વિદ્યુતભાર મળી જાય. સરવાળો મતલબ સિગ્મા. તો અહીંયા લખવાય સિગ્મા લેમડા ઇન્ટુ ડેલ્ટા એફ. આ વધારાની બાબત છે. અને જો તમે ખંડ અતિ સૂક્ષ્મ લો, એકદમ નાનો, લંબાઈ લગભગ 0 જેટલી લો, નાનો ખંડ, તો એ વખતે આ પરિણામ સંકલનમાં લખી શકાય અને ડેલ્ટાની જગ્યાએ ડી થઈ જાય. તો આ રીતનો ઉપયોગ કરીને તમે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર લાવી શકો. ફરીથી જો એકવાર, તમને કોઈ રેખીય વિતરણ છે એની ઘનતા આપી હોય લેમડા, તો તમે એના પરનો કુલ વિદ્યુતભાર કેમનો શોધાય? તો તમારે શું કરવું પડે? એ રેખીય વિતરણનો એક નાનો ખંડ લઈ લો, નાના ખંડની તમે લંબાઈ ધારી લો, નાના ખંડની લંબાઈ ડેલ્ટા એફ. તો એ નાના ખંડ પર કેટલો વિદ્યુતભાર છે તમે મેળવી શકો. કેવી રીતે? વિદ્યુતભાર બરાબર ઘનતા ઇન્ટુ લંબાઈ. જો આ રહે નાના ખંડ પરનો વિદ્યુતભાર, તો ઘનતા ઇન્ટુ નાના ખંડની લંબાઈ. હવે નાના ખંડ પર વિદ્યુતભાર આવી ગયો, પછી આખા રેખા પરનો વિદ્યુતભાર તમારે લાવવો હોય તો આખી રેખા પરનો વિદ્યુતભાર લાવવા માટે આ નાના નાના ખંડોનો પરનો જે વિદ્યુતભાર હોય એનો સરવાળો કરી દો, એટલે સમગ્ર રેખીય વિતરણ પરનો કુલ વિદ્યુતભાર તમને મળી જાય. અને પછી જો ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એફ. જો તમે નાનો ખંડ છે અતિ સૂક્ષ્મ ધારો, અતિ સૂક્ષ્મ એટલે ડેલ્ટાની જગ્યાએ ડી લખાય, અને ત્યારે આ સરવાળાને સંકલન સ્વરૂપે લખી શકાય. એ રીતે અહીંયા પણ એવું થાય. ધારી લો કે તમને કોઈ પૃષ્ઠ વિતરણ માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા આપી હોય. આ બહુ કામનું છે, કેટલાક એમસીક્યુ માટે કામમાં આવે છે. તમને અહીંયા કોઈ પૃષ્ઠ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપી હોય, મતલબ એકમ ક્ષેત્ર પર કેટલો વિદ્યુતભાર છે તમને આપ્યો હોય, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો તમે એક નાનો ખંડ ધારી લો, નાના ખંડનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ લખાય, તો ઘનતા ઇન્ટુ ક્ષેત્રફળ કરો એટલે નાના ખંડ પરનો કુલ વિદ્યુતભાર તમને અહીંયા મળી જાય. અને પછી કુલ વિદ્યુતભાર લાવવો હોય તો આનો સરવાળો. અને જો અતિ સૂક્ષ્મ ખંડ ધારો તો સરવાળો સંકલનમાં પરિણમે, એટલે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ લખાય. જો આની જગ્યાએ આ સરવાળો કરો અને સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, એટલે આખા પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર આપણે શોધી શકીએ. તો આના માટે લખવું હોય તો આખા કદ પરનો વિદ્યુતભાર બરાબર સંકલન ઘનતા ઇન્ટુ નાના ખંડનું કદ. નાના ખંડ પરનો વિદ્યુતભાર કેમનો આવે? જો ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી, અને ડેલ્ટા વી અતિ સૂક્ષ્મ ધારીએ તો સંકલનમાં લખાય. તો આનો ઉપયોગ કરીને કેટલાક એમસીક્યુ કેવી રીતે ગણી શકાય એ બાબત હું તમને બતાવીશ. વિદ્યુત ક્ષેત્ર માટે પણ આનો ઉપયોગ આવે છે.